કોર્પોરેશનના રૂપિયે સ્ટડી ટૂર કરી પરત ફર્યા 34 કોર્પોરેટરો। આ મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। વોટર કમિટીના ચેરમેન દિલીપ બગડિયા પણ પરત ફર્યા છે। કાશ્મીર ગયેલા તમામ કોર્પોરેટરો પરત ફર્યા અમદાવાદ। રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલ પણ પરત ફર્યા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કુશાંગ લાઈવ જોડાઈ ગયા છે। કુશાંગ, તમામ કોર્પોરેટરો કાશ્મીર ફરીને પરત અમદાવાદ આવ્યા છે, તેને લઈને શું છે વિગતો? जो 6 દિવસ અને 5 રાતની ટૂર પર ગયા હતા અમદાવાદ મહાનગરપાલિકાના નગરસેવકો, એટલા માટે કેમ કે શ્રીનગરમાં 370ની કલમ હટ્યા બાદ કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનું સ્ટડી કરવા માટે હવે આજે તમામ કોર્પોરેટરો છે તે અહીંયા આગળથી પરત ફર્યા છે। પણ મીડિયાના કેમેરા જોઈને અત્યારે બહાર આવતા ખચકાટ અનુભવી રહ્યા છે। કેટલાક કોર્પોરેટરો સાથે ટેલિફોનિક વાતચીત થઈ અને તેમણે તો ત્યાં સુધી તૈયારી દર્શાવી છે કે આખી રાત અહીંયા વિતાવશે, પણ મીડિયાના કેમેરા સમક્ષ નહીં આવે। જો કે બહાર આવે તો પૂછવાનો ઉદ્દેશ માત્ર એટલો છે કે શ્રીનગર જઈને શું શીખીને તે લોકો આવ્યા કે જેના કારણે અમદાવાદ શહેરના લોકો છે તેનો ફાયદો થઈ શકે। મારા કેમેરામેન આપણે દ્રશ્યો બતાવશે। જે વ્હાઇટ કલરના જેકેટમાં એક કોર્પોરેટર અહીંયા આગળ દેખાઈ રહ્યા છે, તેની સાથે કુલ 37 જેટલા લોકો છે તે અહીંયા આગળથી પરત ફર્યા છે। વોટર કમિટી અને રોડ કમિટીના જે સભ્યો છે તે અહીંયા આગળ ગયા હતા અને સ્ટડી ટૂર માટે તેઓ ગયા હતા। જોઈ શકો છો બોડકદેવના કોર્પોરેટર દીપ્તિબેન અમરકોટિયા સૌથી પહેલાં બહાર આવ્યા છે। ત્યાં આગળ જઈશું અને તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કે ત્યાં આગળથી તેઓ શું શીખીને આવ્યા છે અને કયા પ્રકારે તેઓ અહીંયા આગળ કામગીરી કરવાના છે। ચંદ્રકાંતભાઈ ચૌહાણ પણ અહીંયા આગળ જોઈ શકાય છે, જે કોર્પોરેટર છે। ચંદ્રકાંતભાઈ, હજી શ્રીનગરના લુકમાં શું શીખીને શું આવ્યો? તો બહુ ઠંડી હતી એટલે લુકમાં તો રહેવાનું જ નહીં। ઠંડી હતી। માનસી સોલંકી, તેની સાથે ઈસનપુરના શંકરભાઈ ચૌધરી। શંકરભાઈ, મોઢા પર તો બહુ હાસ્ય છે, શું શીખીને શું આવ્યા ત્યાં આગળ? ચેરમેન શ્રી બધું કહે, બધો રિપોર્ટ ચેરમેનને આપ્યો છે, ચેરમેન કહે છે। ચેરમેન આપશે। શંકરભાઈ, તમે તો કહો, તમે તો ચેરમેન શ્રી બધો જ રિપોર્ટ આપશે, તમને પૂરી માહિતી આપશે અને એ બધા અલગ અલગ માહિતી આપે એના કરતાં ચેરમેન શ્રી પૂરી માહિતી આપશે। ઓકે। અને ઠંડી કેવી છે ત્યાં આગળ? ઠંડી સારી છે। સારી છે ઠંડી? અચ્છા, ઠંડી સારી છે। કોર્પોરેટરો અહીંયા આગળ પરત ફરી રહ્યા છે, ચેરમેન માહિતી આપશે। ચેતનભાઈ, થાક મોઢા પર દેખાય છે, શું શીખીને શું આવ્યા ડેપ્યુટી ચેરમેન તરીકે તો કહો? તમામ કોર્પોરેટરો અહીંથી નીકળી રહ્યા છે, પણ બોલવા માટે એક પણ કોર્પોરેટર તૈયાર નથી। ચંદ્રકાંત ચૌહાણને પૂછવાનો પ્રયાસ કર્યો, ચશ્મા પહેરેલા હતા। તેની સાથે અન્ય જે કોર્પોરેટરો છે તેમને પણ પૂછવાનો પ્રયાસ કર્યો। માનજી સોલંકી, લાંબા વોર્ડના કોર્પોરેટર, તેમને પણ પૂછવાનો પ્રયાસ કર્યો, તે પણ બોલવા માટે તૈયાર નથી। હજી પણ અન્ય જે કોર્પોરેટરો છે તે અહીંયા આગળ પહોંચી રહ્યા છે, પરંતુ બોલવા માટે તેઓ તૈયાર નથી, કારણ કે એક યુનિટી અને તેની સાથે શરૂઆતી તબક્કાથી જે નિર્ણય લેવાયો તે બાદ ટીકાઓનો વરસાદ થયો હતો અમદાવાદ મહાનગરપાલિકા ઉપર। આ મણિનગરના કોર્પોરેટર અહીંયા આગળ પહોંચ્યા છે, તેમની સાથે પણ વાત કરશું। યુવા કોર્પોરેટર છે અને મોઢા પર એક સ્માઇલ જોઈને અંદાજો લગાવી શકાય છે। અચ્છા, કેવું રહ્યું શ્રીનગરમાં? શું શીખ આપણે? ઓકે, સ્ટડી ટૂરમાં આપણે શું શીખ્યા? અમે લોકો એમનું જે સ્માર્ટ સિટીનું છે વિઝિટ કરી, ગાર્ડન્સના 1-2 વિઝિટ કર્યા, પછી દલ લેકનું જે રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ ચાલે એ પર વિઝિટ। ઓકે। અને અમદાવાદ અને શ્રીનગરમાં કોઈ ફરક લાગ્યો ખરો? મતલબ અમદાવાદમાં કોઈ ઇમ્પ્લિમેન્ટ કરવા જેવું ખરું છે તમારા મતે? આગળ લઈ જવાશે, વાત કરાશે? એ ચેરમેનશ્રીએ બધું જોયું છે એમની રીતે। ઠંડી કેવી હતી? ઠંડી સારી હતી, બિલકુલ। કોર્પોરેટર, જે પ્રથમ કોર્પોરેટર જેમણે વાતચીત કરી અને દાલ લેક ઉપર જે રિવરફ્રન્ટની જે યોજના છે તેને લઈને તેમણે વાતચીત કરી। આ અન્ય કોર્પોરેટર અહીંયા આગળ પહોંચી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ટૂર કયા પ્રકારની રહી અને ખાસ તો શું મોડું થાય છે એટલા માટે પછી આપણે કાલે ચર્ચા કરીએ। કહો તો ખરા, કંઈક પ્રાથમિક તો કહેશો ને કે શું આપણે શ્રીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં અમને થોડું શીખવાડ્યું છે, એ કાલ ચેરમેન સાહેબ અમને તમને ઓકે। ચેરમેન ઉપર તમામ કોર્પોરેટરો છે તે દોષનો ટોપલો નાખી રહ્યા છે, પરંતુ કોર્પોરેટરોની સાથે ગયેલા ચેરમેન છે તે ક્યાં છે? ઉમંગ નાયક આ જોઈ શકાય છે, ખાડિયાના કોર્પોરેટર ફોન પર વાત કરે છે અને તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। ઉમંગ નાયક જે અત્યારે અહીંયા આગળથી રવાના થઈ ચૂક્યા છે, ફોન પર વાત કરતા હતા અને તેવા સમય આ જયેશ પટેલ અહીંયા આગળ જોઈ શકાય છે, રોડ કમિટીના ચેરમેન। જયેશભાઈ, બધા કોર્પોરેટરો એવું કહીને ગયા છે કે ચેરમેન કહેશે, હવે ચેરમેન તરીકે તમે તો કહો, શું શીખીને શું આવે તો કહો આપણે? આખું સ્માર્ટ સિટી શ્રીનગરનું આખો અભ્યાસ કરીને આવ્યા। ઓકે। અચ્છા, અમદાવાદને કંઈ ફાયદો એનાથી થશે ખરો? અત્યારે નહીં, ભવિષ્યમાં કોઈ ઇમ્પ્લિમેન્ટ કરવાનું કંઈ બી હોય એ આપણને ધ્યાનમાં આવ્યું બધું। રિવરફ્રન્ટ બને છે, ત્યાં 700 કરોડના રોડ બને છે, હા, 100 કિલોમીટરના
ઠંડી કેવા પ્રકારની હતી અને દાલ લેકની વાત કરીએ તો ઠંડી માઇનસ હતી. માઇનસમાં હતી. ઓકે, સ્ટડી ટૂર આપણી અહીંયા આગળ પૂર્ણ થઈ છે. ખાસ તો દાલ લેક અને તેની સાથે કલમ 370 હટ્યા પછી રિવરફ્રન્ટ જોયો અમે 370 હટ્યા પછી પબ્લિક એટલી ખુશ છે ત્યાં. સારું ડેવલપિંગ સારું છે અત્યારે હાલમાં. હવે અહીંયા અમદાવાદમાં જો ભવિષ્યમાં કોઈ પ્રોજેક્ટ લાવવાના થાય તો કયા આવી શકે એટલા માટે કેમ કે 3 દિવસ પહેલાં ત્યાં આગળ સીસી કેમેરા ચાલુ છે. 1000 સીસી કેમેરા લગાવ્યા. પરમદારથી મેમો આપવાના ચાલુ થયા શ્રીનગરમાં. ઠંડી કેવી હતી છે? ઠંડી માઇનસ.